મિત્રો જોઈ લો, જે રીતના અંબાજીમાં ઘટના બની એ ઘટના જ તમને લાઈવ બતાવી રહ્યા છે. લાઈવ દ્રશ્ય તમે જોઈ શકો છો. જે રીતના ગામ સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે જ્યારે ઘર્ષણ થયું હતું એ લાઈવ વિડીયો તમને બતાવી રહ્યા છે. લાઈવ વિડીયો સાઇટમાં તમે જોઈ શકો છો. જેમ કે આવી છે કે ભાઈ કે આ લાઈવ વિડીયો આજે જે લોકો દ્વારા વાયરલ કરવામાં આવે છે અને સાથે સાથે એવું કહેવામાં આવે છે કે જે રીતના જે ગામ લોકો અને ફોરેસ્ટ વિભાગ અધિકારી સાથે બેસીને શાંતિથી વાતો કરી રહ્યા હતા. એટલે કે એવી રીતના વાતો કરી રહ્યા હતા કે ભાઈ આ જમીન જે છે એ માલિકોની છે અને વર્ષોથી લોકો અહીંયા રહે છે, ગામ લોકો રહે છે. એમને ખાલી કરવા માટે છેલ્લા 7 થી 8 દિવસ ફોરેસ્ટ વિભાગની ટીમ ત્યાં આગળ આવતી હતી, પરંતુ આજે ગ્રામજનો હતા એ કહી રહ્યા હતા કે ભાઈ આ અમારી જમીન છે, અમારી સાથે પુરાવા છે, બધું છે, તો અમે કોઈ પણ પ્રકારે કોઈ પણ સંજોગોમાં અમે ખાલી નથી કરવાના. આ રીતના વાતો ચાલી રહી છે. ત્યારે જે ફોરેસ્ટ વિભાગ હતા એ ઝાડ ઠાણવા માટે ત્યાં તૈયારી કરી દેવામાં હતી અને સાથે આ ટોળો જે આગળ ફરી વળ્યો હતો કે ભાઈ અમારી જમીન પર અમે ઝાડ તમને ઠાણવા દેવાના નથી. આવું થતાં જ જે ફોરેસ્ટ વિભાગે પોલીસને બોલાવવામાં આવી અને પોલીસ ડાયરેક્ટ આવીને જે ગ્રામજનો હતા એના પર લાઠી ચાર્જ કરવા માંડી અને આને જોઈને ગામ લોકો ભાગવા પણ લાગ્યા હતા, પરંતુ દેખતે સામે આવી ગયા હતા અને સામે પથ્થરમારો થયો અને પથ્થરમારાની અંદર આશરે 40 થી 45 લોકો જે છે પોલીસકર્મી અને ફોરેસ્ટ વિભાગના કર્મચારી છે ઘાયલ થયા હતા અને 10 થી 15 લોકો ગ્રામજનો પણ ઘાયલ થયેલા હતા. પણ એ રીતના વાત કરવામાં આવે તો જે રીતના સામે પથ્થરમારો થયો હતો એ સામે જ્યાં આગળ પથ્થરમારો થયો હતો ત્યાંથી દ્રશ્ય તમને વિડીયો જે છે એ તમને બતાવ્યો. આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો. આની અંદર જે પ્રકારની અત્યારે કાર્યવાહી ચાલી રહી છે, પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જે ઘટના જે છે એ શાના કારણે બની છે એ કોઈ પણ પ્રકારની અત્યાર સુધી સામે આવેલી નથી. જ્યાં ઘટના બની છે ત્યાંથી લાઈવ તમને વિડીયોના માધ્યમથી તમને જણાવવાની કોશિશ